સુરતમાં 18 વર્ષીય યુવાનનું બાઇક અકસ્માતમાં ભયાનક મોત. સુરતના બ્રેડ લાઇનર સર્કલ પાસે એક 18 વર્ષીય યુવાન પ્રિન્સ પટેલનું ભયાનક બાઇક અકસ્માતમાં મૃત્યુ થયું છે. પ્રિન્સ, જે સોશિયલ મીડિયા પર ઇન્ફ્લુએન્સર હતો, માત્ર 2 દિવસ પહેલા જ પોતાના મોત વિશે એક રીલ પોસ્ટ કરી ચૂક્યો હતો, પરંતુ તે રીલ હકીકતમાં બદલાઈ ગઈ છે. પોલીસના જણાવ્યા પ્રમાણે પ્રિન્સ પટેલ પોતાની KTM બાઇક લઈને યુનિવર્સિટી રોડ તરફ જઈ રહ્યો હતો, જ્યારે બ્રિજ પરથી નીચે ઉતરતી વખતે બાઇક કાબૂથી બહાર થઈ ગઈ અને ડિવાઈડર સાથે અથડાઈ જતા અકસ્માત થયું હતું. અકસ્માતમાં પ્રિન્સનું માથું અને ધડ અલગ થઈ જતા તેનું ઘટના સ્થળ પર જ મોત થયું હતું. અકસ્માતની તીવ્રતા એટલી ભયાનક હતી કે માર્ગ પર માંસના ટુકડા વિખેરાયેલા હતા. પોલીસે ઘટનાની નોંધ લઈ વધુ તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે પ્રિન્સ હેલ્મેટ વગર બાઇક ચલાવી રહ્યો હતો. જોકે તેને હેલ્મેટ પહેર્યો હોત તો આ ગંભીર ઈજા ટાળી શક્યો હોત. ટ્રાફિક DCP પન્ના મોમાયાએ જણાવ્યું કે માતાએ ઘણી મહેનત કરીને પ્રિન્સને ભણાવ્યું હતું, પરંતુ ઓવરસ્પીડિંગ અને જોખમી બાઇકિંગના કારણે આ ભયાનક દુર્ઘટના ઘટી. તેમણે યુવાનોને સલાહ આપી કે રીલ બનાવવાની લાલચ અને ફાસ્ટ સ્પીડિંગથી દૂર રહેવું અને સુરક્ષા નિયમોનું પાલન કરવું આવશ્યક છે. આ દુર્ઘટનાથી પ્રિન્સના પરિવારજનોમાં શોકનો માહોલ છે અને સમગ્ર શહેરમાં આ ઘટના ચર્ચાનો વિષય બની ગઈ છે.